અત્યાર સુધી તમે ગુનેગારો તો અનેક જોયા છે। મોટાભાગના કિસ્સામાં આર્થિક તંગી કે અન્ય બાબતો માટે કોઈ વ્યક્તિ ગુનાની રાહ પર ગયો હોવાનું જોવા મળ્યું છે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોરની ધરપકડ કરી છે કે જે પહેલેથી જ કરોડપતિ છે। અમદાવાદમાં કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં કામ ચોરી અને ફરવા માટે 100થી વધુ એક્ટિવાની ચોરી કરનારની ધરપકડ કરાઈ છે। મુંબઈમાં એક ભિક્ષુક પાસે કરોડોની મિલકત છે તે વાત તો આપણે સૌ કોઈ જાણી છે, પરંતુ અમદાવાદ પોલીસે કરોડપતિ ચોરની ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે દાણી લીમડા પિરાણા સાઇટ પાસે એક ખુલ્લા મેદાનમાંથી હિતેશ જૈન નામના યુવકને જથ્થાબંધ એક્ટિવા સાથે પકડી પાડ્યો છે। આરોપી શાહીબાગ વિસ્તારમાં 2 મકાન ધરાવે છે કે જેમાં એક મકાનની કિંમત 1 કરોડ 20 લાખની આસપાસ છે, જ્યારે અન્ય મકાનની કિંમત 80 લાખ આસપાસ। છતાં પણ તેને ફરવા માટે વાહનની જરૂર હોય અને તે કોઈ કામ ધંધો કરતો ન હોવાથી જ્યાં એક્ટિવા દેખાય ત્યાંથી ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવા ચોરી કરતો અને ફરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે તેના કબજામાંથી 30 એક્ટિવા કબજે કરી છે કે જે તેણે અમદાવાદ, ગાંધીનગર સહિતના તો પકડાયેલો આરોપી વર્ષ 2016થી વાહન ચોરીના રવાડે ચડ્યો છે। તેને એક મકાનનું દર મહિને 12,000 રૂપિયા ભાડું પણ આવે છે, છતાં તે આ ગુના આચરતો હતો। અગાઉ તે 100થી વધુ એક્ટિવા ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂક્યો છે। જો કે જેલમાંથી છૂટ્યા બાદ ફરી તે આ જ કામ શરૂ કરી દેતો। માત્ર 3 મિનિટમાં આરોપી કોઈ પણ એક્ટિવાને ચોરી કરી ફરાર થઈ જતો। તેની પત્ની સાથે અણબનાવ થતાં તેની પત્ની અને બાળકો અલગ રહે છે। તે માત્ર માતા સાથે કરોડોના ફ્લેટમાં રહે છે। આરોપી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલ એક્ટિવા પિરાણા પાસે ખુલ્લા મેદાનમાં મૂકી હતી, જેમાંથી બેટરી સહિતના સાધનો કાઢીને વેચતો હતો। ફરવાના મોજ શોખના કારણે કરોડોની મિલકત ધરાવતો યુવક ગુનાની દુનિયાનો સોદાગર બની ગયો। તેવામાં આરોપીની અલગ કબૂલાત અંગે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ પુટરમલ જૈન, કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે, તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે। 30 વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ, તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે। આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે, સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે। આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો। તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો, અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે બધો મુદ્દામાલ અને પિરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા। તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કોઈ પૈસા મળે તે પોતાના મહોત્સવ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી કરવા માટે લગાવતો હતો। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને અત્યાર સુધી 100થી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે। અત્યારે પણ આરોપી પાસેથી 70 જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે। આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે। તે એક્ટિવા 2 વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી। પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે। સુલેમાન શેખ, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ।